હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. હું છું સ્મિત જોશી એકબેલ ફાઉન્ડેશનથી. તો આજે આપણે આવી ગયા છે નવા પોડકાસ્ટ સાથે. આજે આપણે મળવાના છે વેબ ડેવલપમેન્ટના સ્ટુડન્ટ છે. હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? સો ફાઇનલી પતી ગયો કોર્સ? ઓકે, તો હવે આગળનો શું પ્લાન છે મેમ તમારો? આગળ તો અત્યારે હું બીકોમ કરું છું અને હવે એમબીએ માટે ફાઇનાન્સમાં. એમબીએ ફાઇનાન્સમાં જવું છે તમારે? ઓકે, સો મેમ તમે બીકોમ ફિલ્ડથી છો, તો તમને વેબ ડેવલપમેન્ટ શીખવામાં ઇન્ટરેસ્ટ તમને કઈ રીતે જાગ્યો? એટલે એમ ફ્રેન્ડ્સને બધા એમ કહેતા હતા કે બીકોમમાં એમ સ્કોપ થોડોક ઓછો, એમ તો કોડિંગ શીખેલું હોય તો સારું. ઓકે, સો કોડિંગ શીખીને હવે તમને કેવું લાગે છે? એટલે મારો એકદમ એમાં ઝીરો નોલેજ હતો, અત્યારે હવે 50 to 60%. ઓકે, એટલે પહેલા તમને આઈડિયા નહીં હતો કોડિંગમાં શું આવે આ તે. ઓકે, અને હવે તમે 50 to 60% જેટલું કરી શકો એમ છો. ઓકે, વેરી નાઇસ. મેમ તમારું શું કહેવું છે? તમારી જર્ની કેવી હતી? હું બીસીએની સ્ટુડન્ટ છું લાસ્ટ યર. મારું બીસીએ કમ્પ્લીટ થાય પછી હું જોબ કરવાનું છું ફ્રન્ટ એન્ડમાં. ઓકે, જે મને અહીંયાથી શીખવા મળ્યું. ઓકે, સો ઇન શોર્ટ તમારી લાઈન આ જ છે અને એમાં જ તમે હજુ આગળ વધો છો. ઓકે, સો અહીંયાથી કોર્સ શીખવા પછી તમને કેટલું લાગે છે કે તમારા માટે જોબ મેળવવો હવે ઈઝી છે? ખરું? હા, easy છે. ઘણો ઈઝી છે. ઓકે, વેરી નાઇસ. સોનિકા મેમ તમારું કેવું હતું? મારું બસ બીસીએ નું લાસ્ટ સેમેસ્ટર છે અને પછી હવે આગળ જોબ કરીશ કાં તો ઇન્ટર્નશિપ કરીશ. ઓકે, સો ઇન શોર્ટ આગળ તમારો પણ આ જ લાઈનમાં જવાનો વિચાર હા, આ જ છે? લાઈનમાં ઓકે, છે. સો પહેલેથી તમને પણ વેબ ડેવલપમેન્ટમાં જ ઇન્ટરેસ્ટ હતો? ના, એમ તો પછી કોલેજમાંથી ફ્રેન્ડ્સ બધા મળ્યા પછી એવું કીધું કે આઈટીમાં સારો સ્કોપ છે. અચ્છા, પછી ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું એટલે પછી ઇન્ટરેસ્ટ લાગ્યો. ઓકે, એટલે તમને પણ પહેલા ઇન્ટરેસ્ટ નહીં હતો આની અંદર, હા. બટ પછીથી તમને ખબર પડી કે આમાં છે. હા. ઓકે, સો મેઇન પાર્ટ કયો હતો મેમ તમારો કે જે તમને વેબ ડેવલપમેન્ટની અંદર વધારે ગમ્યો હોય? આ બધું ટાસ્ક ને આપે તે. ઓકે, સો લાઈવ ટાસ્ક છે કે પ્રેક્ટિકલ વસ્તુ કરી છે તમે તે? ઓકે, બધાને એટલે પ્રેક્ટિકલમાં વધારે મજા આવે. તો આપણે પ્રેક્ટિકલ ઉપર જ વાત કરીએ થોડી, કે તમને જે ટાસ્ક આપવામાં આવ્યો હતો, ઓકે, અને જે તમારા અલગ અલગ ડોમેન્સ એન્ડ ઓલ હતું, ઓકે, એના વિશે તમારા લોકોનું શું કહેવું છે? તમારો એક્સપિરિયન્સ કેવો હતો? આપણે તમારાથી મેમ સ્ટાર્ટ કરીએ. આ ટાસ્ક પરથી એમ કે બધા સાથે કામ કરે એટલે ટીમ બિલ્ડ ડેવલપ કરવામાં ઈઝી પડે. પછી કોઈ બી એમ પ્રોબ્લેમ્સ આવે તો આપણાથી જેને વધારે આવડતું હોય એને આપણે એમ પૂછીને સોલ્વ થઈ જાય. ઓકે, એટલે ઇન શોર્ટ તમને ગ્રુપમાં વર્ક કરવું હોય અથવા તો કોઈ પણ રીતે તમારે વર્ક કરવું હોય તો તમને એમાંથી ખ્યાલ આવે. ઓલરાઈટ મેમ, તમારો એક્સપિરિયન્સ કેવો હતો? ટીમ વર્ક સારું છે, ઓકે, એક્સપિરિયન્સ વધ્યું. ઓકે, આના પહેલા કશે એક્સપિરિયન્સ લીધો હતો ના, ટીમમાં વર્ક first time. કરવાનો? ફર્સ્ટ ટાઈમ. ઓકે, હવે તમને શું લાગે છે કશે જોબ કરશો તમે અને ટીમ તમારે લીડ કરવાની આવે અથવા તો વર્ક કરવાનું આવે? ઈઝી પડે એમ, ઈઝી પડે પહેલા કરતા? એક્સપિરિયન્સ હોય ને એટલે. ઓકે, તમારો મેમ કેવો હતો એ એક્સપિરિયન્સ? જ કે ગ્રુપમાં કઈ રીતે કામ કરવું તે શીખવા મળ્યું. ઓકે, ડેડલાઇન વિશે શું કેવું છે મેમ તમારું? એટલે એ જ કે મતલબ તમે ગ્રુપમાં વર્ક કરતા હોય તો હવે બધાને થોડું થોડું કામ કરવું જ પડે એમ. તો કોઈ બી એક જણા બધું કામ કરે પછી બી પોસિબલ. બરાબર છે, એટલે બધા સાથે મળીને કરો તો કરવું પડે. હા. થઈ જાય. ઓકે, વેરી નાઇસ. તો આ તો થઈ ઇન શોર્ટ તમારા કોર્સની એ બધી વાત. ઓકે, આના સિવાય તમે ઘણી બધી એક્ટિવિટીઝ પણ આ કોર્સની અંદર કરી છે. ઓકે, એક કોર્સ વિશે મેમ તમારે કંઈ કહેવું? બધા ફેસ્ટિવલમાં સેલિબ્રેશન ને બધું થાય. નવરાત્રી પછી આપણે ગણેશ પૂજા ને બધું કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, એટલે ફેસ્ટિવલ્સ પણ જે અહીંયા એન્જોય કર્યા છે તમે? ઓકે, વેરી નાઇસ. મેમ તમારું શું કહેવું છે? એન્જોયમેન્ટ સ્ટડી સાથે. ઓકે, સો ઇન શોર્ટ ફન વિથ લર્ન એ રીતે છે. ઓકે, સો ફેસ્ટિવલ્સ એન્ડ ઓલ તો હવે ઠીક છે, લાઈક તમે કોર્સિસ એન્ડ ઓલ આટલું શીખ્યા, તમારા મેન્ટર્સ વિશે તમારે મેમ શું કહેવું છે સોનિકા મેમ? અત્યારે તો મેન્ટર પાસેથી અમને વધારે શીખવા મળ્યું છે. અચ્છા, લાસ્ટ સેમેસ્ટર આવીને પણ અત્યારે વધારે શીખવા મળ્યું છે અમને કે આગળ અમે કોલેજમાં ભણ્યા ને બધા વધારે અમે અહીંયા શીખ્યા. ઓકે, એટલે તમે ઇન શોર્ટ કોલેજમાં જે ભણો છો એ કોલેજ કરતાં તમને તમારા મેન્ટર પાસેથી વધારે શીખવા મળ્યું છે. ઓહ, ઓલરાઈટ, વેરી નાઇસ. તમારું મેમ શું કહેવું છે મેન્ટર્સ વિશે? સપોર્ટિવ છે અને આપણે ન આવડે તો શીખવાડે. બરાબર છે. કોઈ દિવસ કઈ એવી પ્રોબ્લેમ પડી ખરી કે તમને એવું લાગ્યું હોય કે આ મારા માટે ચેલેન્જ છે, બટ પછીથી તમારું solve થઈ ગયું? લાઈવ પ્રોજેક્ટ. ઓકે, લાઈવ પ્રોજેક્ટ તમારા માટે એક ચેલેન્જ હતો. વેરી નાઇસ. તમારા માટે મને મને પણ એમ જરાક પણ આવડતું નહોતું ને બધું એમ પહેલેથી શીખવાડ્યું. અને જ્યાં બી પૂછે ત્યારે પાછું એમ જેટલી વાર આપણે પૂછીએ તો શીખવાડે પાછું. ઓકે, સો ઇન શોર્ટ હવે અહીંયા કોર્સ પતવા પછી તમારે આગળ જોબ લેવી હોય તો તમે લોકો કેટલા રેડી છો જોબ માટે? 70%. 70-75% રેડી છો, રાઈટ? ઓકે, બાકી જે 25% છે એ તમારું લાઈક તમે ઇન્ટરવ્યુઝ ક્રેક કરતા થઈ જશો, હા. પછી થોડું વધારે થઈ જશે. ઓકે, સો ઓલરાઈટ, ઓલ ધ વેરી બેસ્ટ તમારા ફ્યુચર માટે.
આગળ પણ હવે તમારો ભલે કોર્સ પતી ગયો હોય બટ આગળ પણ તમને લાઈફમાં કોઈ પણ દિવસ એડવાઇસની જરૂર હોય હેલ્પની જરૂર હોય તો એક પહેલ તો છે જ. ઓલરાઈટ, સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. ઓકે, થેન્ક યુ.